સફરની મજા લેવી હોય તો સામાન ઓછો રાખવો, જિંદગીની મજા લેવી હોય તો અરમાન ઓછા રાખવા, અને જો શાંતિની મજા લેવી હોય તો મગજમાં વિચારો ઓછા રાખવા. તમારી વાણી, વિચાર અને વર્તન જ નક્કી કરશે કે સામેનું પાત્ર ફરિયાદ કરશે કે ફરી યાદ કરશે. માન હંમેશા સમયનું હોય છે, પણ વ્યક્તિ પોતાનું સમજી બેસે છે. કદર કરો આ ઠંડીની, અત્યારે મફત મળે છે સાહેબ. 4 મહિના પછી આના માટે પૈસા ખર્ચવા પડશે. દરિયો વિશાળ છે, પણ આપણને એટલું જ પાણી મળશે જેટલી આપણી હથેળી છે. એવી જ રીતે કુદરતની કૃપા અગણિત છે, પણ કૃપા એટલી જ મળશે જેટલી આપણી શ્રદ્ધા હશે. જીવનમાં તમને કોઈ રોકવા ટોકવા વાળું હોય તો આભાર માનજો સાહેબ, કારણ કે જે બગીચામાં માળી નથી હોતા તે બગીચાઓ વહેલા ઉજળ થઈ જાય છે. ચિંતા એટલી જ કરવી કે આપણું કામ પૂરું થઈ જાય, પણ એટલી બધી ચિંતા ન કરો કે જીવન જ પૂરું થઈ જાય. મન બગાડે એવા વિચારો અને મૂડ બગાડે એવા માણસોથી હંમેશા દૂર રહેવું. મહેનત એટલી વધારી દો કે લોકો જે લેવા માટે મહેનત કરે છે ને એ વસ્તુ તમે દાન કરતા હોવ. જેના દિવસની શરૂઆત સૂર્યદેવના દર્શનથી થાય ને એના કરતાં વધારે નસીબવાળું કોઈ નથી. જેટલો પ્લોટ હોય છે એટલો બંગલો હોતો નથી, જેટલો બંગલો હોય છે એટલો દરવાજો હોતો નથી, જેટલો દરવાજો હોય છે એટલું તાળું હોતું નથી, જેટલું તાળું હોય છે એટલી ચાવી હોતી નથી, પરંતુ ચાવી પર આખા બંગલાનો આધાર હોય છે. આ જ પ્રમાણે માણસના જીવનમાં બંધન અને મુક્તિનો આધાર મનની ચાવી પર જ રહેલો હોય છે. હે માનવ, તું બધું કર પણ કોઈને નડ નહીં, જે વાત ન સમજાય એમાં પડ નહીં. પૈસાના અભાવે જગત માત્ર 1% દુઃખી છે, પણ સમજના અભાવે જગત 99% દુઃખી છે. પરિસ્થિતિ બદલવી જ્યારે અશક્ય હોય તો મનની સ્થિતિ બદલી નાખો. જીવનમાં બધું જ આપોઆપ બદલાઈ જશે. જ્યાંથી અંત થયો હોય ત્યાંથી નવી શરૂઆત કરો. જે મળવાનું હોય છે એ ગુમાવેલા કરતાં હંમેશા સારું જ હોય છે. કોઈ પણ સંબંધ વિશ્વાસ કરતાં વધુ એકબીજાની સમજણ પર ટકેલો હોય છે. સામેની વ્યક્તિ મને સમજે એવી અપેક્ષા સાથે જીવવાથી દુઃખો વધશે. હું સામેની વ્યક્તિને સમજું એવી સમજ સાથે જીવવાથી સુખ વધશે. ખૂબ ઓછા લોકો હોય છે જે હૃદયની સુંદરતા પારખી શકે છે, બાકી ચહેરાને પ્રેમ કરવાવાળા તો લાખો મળી જાય છે. જિંદગીમાં કદર કરજો એ લોકોની જે આ સમયમાં પણ તમારા માટે સમય કાઢે છે. કોણે કીધું કે મોટી ગાડીઓના સફર જ સારા હોય છે? પ્રિય લોકો સાથે હોય તો પગપાળી જિંદગી પણ મજેદાર હોય છે. દરેકને ગમવું ક્યાં જરૂરી છે સાહેબ? મને ગમતાઓને હું ગમું એટલું જ બસ છે. 2 વસ્તુ જીવનમાં સફળતા નક્કી કરે છે. 1, જ્યારે કશું નથી ત્યારે તમારો સાથ કોણ આપે છે, અને જ્યારે બધું જ છે ત્યારે તમે કોને સાથ આપો છો. કુદરતે 2 જ માર્ગ રાખ્યા છે, કાં તો આપીને જાઓ, નહીં તો મૂકીને જાઓ. સાથે લઈ જવાની કોઈ વ્યવસ્થા નથી, પણ માણસ માનવા તૈયાર જ નથી. સંપત્તિ પ્રયત્ન વગર અને રાતોરાત આવી શકે છે, બાકી સંસ્કાર અને સમજણને આવતા તો પેઢીઓ લાગે છે. જો વ્યક્તિના ઈરાદા મક્કમ હોય તો તે દરેક મુશ્કેલીનો સામનો કરીને લક્ષ્ય પ્રાપ્ત કરી શકે છે. માણસને ઓળખવો હોય તો ખાલી એટલું કહી દો, હું તકલીફમાં છું. હંમેશા યાદ રાખો, વધારે પડતું વિચારવાથી દુઃખ જ મળે છે. મને નથી ખબર પાપ અને પુણ્ય શું છે, બસ એટલી ખબર છે કે જે કાર્ય કરવાથી કોઈનું દિલ દુભાય તો એ પાપ, અને કોઈના ચહેરા પર હસી આવે તો પુણ્ય.